બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય, કાઠા ગોયરમાની જય। ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ શ્યામાશ્યામ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં આપણે કથા સાંભળી રહ્યા છીએ। તો આજે છે પુરુષોત્તમ માસનો 9મો દિવસ। તો આજે આપણે સાંભળશું અધ્યાય 9। આ દિવસની કથા વાર્તા છે દેડકામાંથી દેવ પ્રગટ્યા। તો આ વાર્તા સાંભળવા મારી સાથે અંત સુધી જોડાયેલ રહેજો। તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા બીજા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચે। સખીઓ, આપણે આગળના વિડીયોમાં સાંભળી ચૂક્યા છીએ કે મુનિ મેઘાવી આ માસમાં વ્રત, નિયમ, ધ્યાન આદિ કરવાથી સુખ વૈભવ પાછા મળે છે અને પુરુષોત્તમ ભગવાનની આપણા ઉપર કૃપા વરસે છે। તો ચાલો આજે આપણે સાંભળીએ અધ્યાય 9। અધ્યાય 9। દુર્વાસાનું મેઘાવતી પાસે આગમન। સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાને નારાયણને જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી। એવામાં દેવેચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે પધાર્યા। આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર છે। તે શંકરનો અંશ મનાય છે। તેમના ક્રોધથી કોણ અજાણ છે? તે કૃપા કરવામાં પણ પાછા પડતા નથી। નાનપણમાં કુંતા માતાએ તેમને પ્રસન્ન કરવાથી દેવોને આકર્ષણ કરનારી વિદ્યા તેમને આપી હતી। એક વેળા તેમના ક્રોધનો ભોગ ભગવાન શ્રી કૃષ્ણ પોતે બને છે। તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા। તે વખતે રૂકમણીને તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણે પગના આગલા ભાગથી જમીન દબાવી પાતાળ ગંગાને આમંત્રી રૂકમણીની તરસ छिपाવી। આથી દુર્વાસાને પોતાનું અપમાન લાગ્યું। આથી તેણે શ્રી કૃષ્ણને શાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે। આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરી યોગ્ય સન્માન આપ્યું। પછી કહ્યું કે આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો છે। દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈ મેઘાવતીને કહ્યું કે તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે। તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું। હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમમાં જઈ રહ્યો છું। આ સાંભળી મેઘાવતી અતિ હર્ષ પામી। તે બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે। આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું। મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે। તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો। આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, તેથી મને ભોજન પણ ભાવતું નથી અને વિચારોમાં રાતે ઊંઘ આવતી નથી। મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું। આટલું બોલીને મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશાભરી મીટ માંડી હાથ જોડી ઊભી રહી। આજની વાર્તા છે દેડકામાંથી દેવ પ્રગટ્યા। નાનું સરખું એક ગામમાં એક ડોસી રહે। ડોસીનું નામ ગંગામા। આ ગંગામાનું સંસારમાં કોઈ નહીં, નાનપણથી રાંડેલા। સાસરિયામાં કોઈ નહીં ને પિયરિયામાં કોઈ નહીં। ગામને પાદર ઝૂંપડી એમાં રહે। રેટીઓ કાતે ને પેટ ભરે। મોડી રાત સુધી ભજન કીર્તન કરે। યથાશક્તિ દાન પુણ્ય કરે। ક્યારેક બ્રાહ્મણ જમાડે તો ક્યારેક ગોયણી કરે। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ગંગામાએ વ્રત લીધા। પ્રાપ્ત કાળે ઉઠે, સહુની સાથે નદીએ નાવા જાય, કાઠાગોરની વાર્તા સાંભળે, પછી ગામના બધા મંદિરે દર્શન કરવા જાય, પાય પૈસો મૂકી પ્રણામ કરે। પાછા ઘેર આવે ત્યારે મોડું થઈ ગયું હોય, આવીને રાંધે, એકટાણું કરે, પછી જાય કથા સાંભળવા। ઘણીવાર ગંગામાં મનમાં વિચાર કરે કે હે પ્રભુ, તે એક દીકરો દીધો હોત તો તારો ખજાનો ખૂટી ના જાત। દીકરો હોત તો કાચની જેવી પૂતળી વહુ આવત। વહુ આવે તો ઘરનું બધું કામ સંભાળી લે ને હું આખો દિવસ નિરાતે તારું નામ લેત। આ તો અડધો દિવસ કામમાં જાય છે, કથા વાર્તાએ સરખી રીતે સંભળાતી નથી।
ગંગામાં આવા વિચાર કરીને વલોપાત કરે છે ત્યારે ગોલોકમાં બિરાજેલા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ વિચાર કરે છે કે આ ભોળી ડોસી એક ધારું મારું વ્રત કરે છે, એકેય અધિક માસ ચૂકી નથી, તો એની ભીડ ભાંગવી જોઈએ. એક દિવસની વાત છે. ડોસી દાંતણ કાપવા વગડે ગઈ. 2 દાંતણ કાપ્યા. દાંતરડામાંથી કાંટા છોલ્યા તો કાંટો હથેળીમાં વાગ્યો અને ત્યાં થયો ફોડલો. ગંગામાં તો મૂંઝાણા. હથેળીમાં ફોડલો એટલે કામ તો થાય નહીં. જેમ તેમ કરીને કામ પતાવે. વળી પુરુષોત્તમ પ્રભુનું વ્રત એટલે નદીએ નાવા જવું પડે. ન જાય તો વ્રત તૂટે. ફોડલામાં પાણી ભરાય, વેદના વધતી જાય. ગંગામાં તો ભગવાનનું નામ લેતા જાય અને કામ કરતા જાય. એક દિવસ ફોડલો ફૂટ્યો. પચ પરુના બદલે એક દેડકો નીકળ્યો અને ડોસી સામે ટગર ટગર તાકી રહ્યો. ગંગામાં તો ચકિત થઈ ગયા. આ શું ચમત્કાર! દેડકો તો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. એને કૂદકા મારતો જોઈને ગંગામાં પણ હરખાવા લાગ્યા. ઘરમાં કોઈ માણસ હતું નહીં એટલે ઘણીવાર મૂંઝવણ થતી, પણ આ દેડકો આવ્યા પછી ગંગામાં એની સાથે સુખ દુઃખની વાતો કરે, એને હલાવે ફૂલાવે. દેડકો ડ્રાઉં ડ્રાઉં કરી વાતનો જવાબ આપે. 1-2 દિવસ તો દેડકો ગંગામાં સાથે એવો હળી મળી ગયો કે ઘડીકે આઘો ન ખસે. જ્યાં ગંગા ડોસી ત્યાં દેડકો. ગંગામાં નદીએ નાવા જાય કે ત્યાંથી દેવદર્શને જાય તો પણ દેડકો સાથે જ હોય. ગંગામાં પણ દેડકાને સગા દીકરાની જેમ સાચવવા લાગ્યા. દેડકાને પથારી કરી દે, પારણે સુવડાવે, હાલડા ગાય અને ક્યારેક વઢે પણ ખરા. જે મળે એને દેડકાની વાત કરે. દીકરો મારો દેડકો નદીએ નાવા જાય, દેવદર્શન નિત કરે, જે આપું તે ખાય. આખા ગામમાં ડોસી અને દેડકાની વાતો થવા લાગી. નાના છોકરા તો ગંગામાને બદલે દેડકાવાળી ડોસી પણ કહે. ઘણા ડોસી સામે દાંત પણ કાઢે. દેડકાને દીકરાની જેમ ઉછેરનાર ગંગામાની ઘણા મસ્કરી પણ કરે. ડોસી તો કોઈનું ન સાંભળે અને એ તો ભલી ને દેડકો ભલો. આમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકાનું સ્નાન વ્રત અખંડ રહ્યું. પરોઢિયું થયું નથી ને દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો નદીએ નાવા ગયો નથી. એ તો સ્વયં ભગવાન હતા. સ્નાન કરતી વખતે દેડકાનું ખોડિયું ઉતારી અસલ સ્વરૂપે સ્નાન કરે અને સ્નાન કર્યા પછી દેડકાનું ખોડિયું ધારણ કરી લે. કોઈ આવે એ પહેલાં ડ્રાઉં ડ્રાઉં કરતાં ડોસીની ઝૂંપડી ભેળો થઈ જાય. હવે બન્યું એવું કે નદીના સામા કાંઠે રાજાનો મહેલ છે. એક પરોઢે રાજાની કુંવરીની આંખ ઉઘડી ગઈ. કુંવરી ઝરૂખામાં આવી જોયું તો એક દિવ્ય પુરુષ નદીમાં સ્નાન કરી રહ્યો છે. એના તેજનો પાર નથી. કુંવરી તો ભાન ભૂલી ગઈ. થોડી વારે એ દિવ્ય પુરુષ નદીમાંથી બહાર નીકળ્યો અને દેડકાનું ખોડિયું ધારણ કરી ડ્રાવ ડ્રાવ કરતો ચાલ્યો ગયો. કુંવરીના વિસ્મયનો પાર ન રહ્યો. એ સમજી ગઈ કે નક્કી કોઈ દેવ દેડકાના સ્વરૂપમાં સ્નાન કરવા આવે છે. કુંવરીના મનમાં મોહ ઉત્પન્ન થયો. એણે તત્કાળ દ્રઢ નિર્ધાર કરી લીધો કે પરણું તો આ દિવ્ય પુરુષને, જગતના બીજા બધા પુરુષ ભાઈ ને બાપ. કુંવરી તો રોજ પરોઢિયે ઝરૂખામાં આવીને બેસે અને દિવ્ય પુરુષને સ્નાન કરતો જુએ. હવે આ બાજુ કુંવરી ઉંમરલાયક થઈ હોવાથી રાજા રાણી એને પરણાવવાની તજવીજ કરવા લાગ્યા. કુંવરીએ વાત જાણી ત્યારે માતા પિતાને કહી દીધું કે પરણીશ તો ડોશીના દેડકા સાથે જ, જગતના બીજા બધા પુરુષ મારે મન ભાઈ બાપ. રાજા રાણીની મૂંઝવણનો પાર ન રહ્યો. કુંવરીને દેડકા સાથે કઈ રીતે પરણાવી? આબરૂ જાય, જગતમાં હાંસી થાય. કુંવરીને ખૂબ સમજાવી, સામ દામ દંડને ભેદ બધું અજમાવ્યું, પણ કુંવરી એકની બે ન થઈ. એની તો એક જ વાત હતી, પરણું તો દેડકાને, નહીંતર કુંવારી મરું. આખરે રાજા રાણી હાર્યા. ડોશીને બોલાવી મહેલે બધી વાત કરી. છેલ્લે વિનંતી કરી કે અમારી કુંવરીને તમારા દેડકા સાથે પરણવું છે. ગંગા ડોશીના ગભરાટનો પાર ન રહ્યો. એને લાગ્યું કે નક્કી રાજા મસ્કરી કરે છે. દેડકા સાથે તે કોઈ દીકરી પરણાવતું હશે. ગંગામાં તો 2 હાથ જોડીને રાજાને વિનવવા લાગ્યા. હે રાજા, હું ગરીબ છું, મારી આવી મસ્કરી ન કરો. મારે દીકરો હોત તો જરૂર તમારી કુંવરીને પરણેત. દીકરો હોત તો કમાવા જાત, કમાઈને 2 પાંદડે થાત, ઘરનો ખર્ચ ચાલત. પણ હું તો રેટીઓ કાતીને પેટ ભરું છું, જંગલમાંથી લાકડા વીણું છું. મારું એકનું પેટ માંડ ભરાય છે, ત્યાં વળી દોમ દોમ સાહેબીમાં ઉછરેલી તમારી દીકરીને શું ખવડાવું? રાજા કહે, એની ચિંતા તમે ન કરો. તમારે હવે રેટીઓ નહીં કાતવો પડે. કુંવરીની જીદ માન્યા વગર છૂટકો નથી. ડોશીએ તો હા પાડી. દીકરા જેવા દેડકાને કુંવરી જેવી વહુ મળતી હોય તો પંડિતને શા માટે પૂછવું?
ડોશી તો દેડકાનો ગોળ ખાઈને ઘેર આવી. દેડકાને ખોળામાં બેસાડી વહાલથી કહેવા લાગી, દીકરા દેડકા, આજ તો તારા ભાગ્યના તાળા ખુલી ગયા. તારી સગાઈ રાજાની કુંવરી સાથે થઈ. ઘડિયા લગ્ન લેવાના છે. કાલે જ તને મહેલે લઈ જવાનો છે. ત્યાં કુંવરી સાથે તારા લગ્ન થશે. રૂમઝૂમ વહુ આવશે. મારે હવે નિરાત. ડોશીની વાત સાંભળીને દેડકો કૂદાકૂદ કરવા લાગ્યો. ડોશી એમ સમજી કે લગ્નની વાત સાંભળીને દેડકો હરખ ઘેલો થયો છે. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. આવી વાતને ફેલાતા વાર શું? જે વાત સાંભળે એ ચકિત થઈ જાય, એકબીજાના મોં સામે તાકી રહે. ઘણા એમ કહે કે એ કોઈ સામાન્ય દેડકો નથી, કોઈ રાજકુમાર છે. એક જાદુગરે એને જાદુ મંત્રથી દેડકો બનાવી દીધો છે. દિવસે દેડકા રૂપે રહે છે અને રાતે રાજકુમાર બની જાય છે. રૂપના અંબાર જેવી રાજાની કુંવરી કાંઈ મૂર્ખ નથી કે જાણી જોઈને દેડકાને પરણે. આમ જાત જાતની વાતો ગામમાં થવા લાગી. આખું ગામ ડોશીના દેડકાને જોવા આવ્યું. દેડકો તો આંગણામાં કૂદાકૂદ કરે. બીજા દિવસે લગ્ન લેવાયા. શુભ ચોઘડીએ દેડકો અને કુંવરી પરણી ઉતર્યા. રાજા રાણીએ ભોઠ ભર્યા મુખે બંનેને આશીર્વાદ આપ્યા. પહેરામણી કરી લોકો મહેમાન હસતા હતા. ગંગા ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડીએ આવી. એમ કરતાં રાત પડી. ગંગા ડોશી તો ઘસઘસાટ ઊંઘવા માંડી, પણ કુંવરી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે. મધરાત થઈ જળ જંપી ગયા. ત્યારે કુંવરીએ બંને હાથ જોડીને વિનંતી કરી, હે નાથ, હું તમારા અસલ સ્વરૂપને જાણું છું. જરૂર તમે કોઈ દેવ છો, કારણ કે રોજ પરોઢે મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. કુંવરી ફક્ત એટલું જાણતી હતી કે દેડકાના સ્વરૂપમાં આ કોઈ દેવી પુરુષ છે. પુરુષોત્તમ ભગવાન સ્વયં છે એની તો એને ખબર ન હતી. કુંવરીની વિનંતીથી દેડકા સ્વરૂપ પ્રભુ બોલ્યા, હે કુંવરી, મારા અસલ સ્વરૂપને માપવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. 1001 ગાયોનું દાન કરે, બ્રહ્મ ભોજન કરાવે, અન્નદાન વસ્ત્રદાન દે, પછી હું અસલ સ્વરૂપમાં આવીશ. કુંવરી તો મધરાતે જ મહેલે દોડી ગઈ. દેડકાને દીકરી પરણાવ્યાનો અફસોસ કરતા માતા પિતાને બધી વાત કરી. રાજા રાણી તો આનંદ ઘેલા થઈ ગયા. બીજા જ દિવસે મહાયજ્ઞ પ્રારંભ થયો. બ્રાહ્મણો મંત્ર જાપ કરી હોમ હવન કરવા લાગ્યા. પંચદ્રવ્યની આહુતિ અપાઈ. રાજાએ રાજનો ખજાનો ખુલ્લો મૂકી દીધો. રાજા રાણી, કુંવરી, ડોશી અને દેડકો યજ્ઞકુંડ પાસે બેઠા. જ્યારે યજ્ઞ પૂર્ણ થયો અને શ્રીફળ હોમાયું, ત્યારે કુંવરીએ પ્રાર્થના કરી, હે દેવ, હવે આપનું અસલ સ્વરૂપ ધારણ કરો, નહીતર હું મારો પ્રાણ ત્યાજીશ. કુંવરીના વેણ પૂરા થતાં જ આકાશમાં દુંદુભી નાદ થયા. પુષ્પવૃષ્ટિ થઈ. દેવોના વિમાનો આકાશમાં ચક્કર મારવા લાગ્યા અને પુષ્પોના ઢગમાંથી સ્વયં પુરુષોત્તમ પ્રભુ પ્રગટ્યા. દેડકાનું ખોડિયું છોડી દીધું. બધા હર્ષથી પુરુષોત્તમ પ્રભુના ચરણમાં ઢળી પડ્યા. પ્રભુ ગંગામાને અને કુંવરીને સદેહ વૈકુંઠ લઈ ગયા. ડોશી, કેરો, દેડકો નિત્ય નદીએ નાય, દેવ દર્શન નિત કરે, કળા નવ કળાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગંગામાને તાર્યા, કુંવરીને એવા તમારા શ્રદ્ધાથી વ્રત કરનાર સહને તારજો.